હરભુજીએ ગાયું છે, એમના માસીના દીકરા ભાઈ રામદેવજી બાપાના માસીના દીકરા ભાઈ હરભુજી, એને આ ભજન ગાયું છે. ક્યારે? રામદેવજી બાપાને જવાનો સમય. જો કે રામદેવજી હશે ભક્તો, આમાં બધા મંડળ વાળા હશે કદાચ. રામદેવજી બાપાને જવાનો જ્યારે સમય થયો ને, એટલે એમના કુટુંબને ભેળું કરીને કીધું કે મેં તમને એટલા માટે ભેગા કર્યા, મારો સમય થઈ ગયો અને મારી હવે તૈયારી કરો. પણ એક વાત હું તમને કહું કે દુનિયા હું ગયા પછી કોઈ પણ માણસ ગમે એવી વાત કરે, મારી સમાધિને ખોદવાની વાત ન કરતા. કારણ કે રામદેવજીને ખબર હતી હરભુજી એમના માસીના દીકરા ભાઈને વચન આપેલું. જો વચન કોને કહેવાય? મેં તમને કીધું કે આ તારીખે હું અહીં આવીશ ને હું અહીં આવ્યો, એને વચન ન કહેવાય. વચન છે ને બહુ આખી વાત છે. વચન વિવેકી જે નારી પાનબાઈની વાણી કહે છે ને, વચનથી આ ધરતી છે, વચનથી આકાશ છે, વચનથી સૂર્ય ચંદ્ર છે. બાબુ વચન આગવું છે. તમે મને કહો કે આટલા વાગે આવજો ને હું આવી ગયો, એને વચન ન કહેવાય. વચન આખી વાત છે. આની માટે સદગુરુ જોવે. હરભુજીને વચન આપેલું કે હું તમને મળ્યા સિવાય નો જઈશ નહીં, અને બે ભાઈને મળાણું નહીં ને અહીં સમય થઈ ગયો જવાનો. એટલે એમના કુટુંબને ખુલાસો ન કર્યો કે મારે હરભુજીને મળવાનું છે, પણ એમને કીધું કોઈ પણ માણસ વાત કરે મારી સમાધિને ખોદતા નહીં. હવે આ રામદેવજીનું બધું કાર્ય થઈ ગયું, સમાધિ દેવાઈ ગઈ, અને ઉડતી ઉડતી વાત હરભુજીના કાને પડી કે રામદેવજી બાપા સ્વર્ગસ્થ થઈ ગયા. હરભુજી ના પાડે છે, ખોટી વાત, હું માનું જ નહીં. એ તો વચનનો પાકો સિદ્ધ પુરુષ છે. ભલા માણસ મને કીધું છે કે મળ્યા વગર જઈશ નહીં, અને કોઈ દી જાય જ નહીં. ખોટી વાત. એટલે કોકે કીધું પણ અમે ત્યાં જ હતા, મુઠ્ઠી માટી મેં હોત નાખી હતી, હું ત્યાં જ હતો. તો હરભુજી કહે છે હું ત્યાં રણુજા જાઉં અને પાકું કરું પછી મને હા થાય, બાકી તમારું કીધું હું ભલે માટી નાખ્યું હોય, બાકી હું માનું નહીં. રામદેવજી બાપા બાપુ કેવો સિદ્ધ પુરુષ છે. આંકડા તો કાઢો મારા રામ. અને આપણી ધરતી કેટલી પવિત્ર છે બાપુ. જન્મ ભૂમિકા ક્યાં છે, આવતો રહ્યો અહીંયા. આનો આપણને બાપુ ખુમારી હોવી જોઈએ, આનો પાવર હોવો જોઈએ. એટલે હરભુજી ત્યાંથી ઘોડો લઈને નીકળ્યા રણુજા આવવા માટે, અને રણુજાના સીમાડે રામદેવજી બાપા ઘોડા ચરે છે, અને રામદેવજી બાપા સામે લીમડાના સાહે બેઠા છે. અને અહીંયા બાપુ આ હરભુજીએ ભજન કરેલું. હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના, અને તેથી હેતે ને પ્રેતે ભાઈઓ દોનું ભેટ્યા કરી કહુંબા તણી મનવાર. અહીંયા બે જણા ઉતરી, એ ઘોડેથી ઉતરીને બે જણા બથું ભરીને ભેટ્યા. અને પછી બાપુ કહે છે હરભુજી કે મેં તો આવી વાત સાંભળી હતી. રામદેવજી બાપાએ વાતનો બધો ગોળો ટોળો કરી નાખ્યો. દેશ ને દુનિયા છે, ગમે એવી વાત કરે, કહુંબો કેદુનો નથી પીધો, આ કહુંબો બનાય, કહુંબો બનાય. વાત આખી ફેરવી નાખી. એ કહુંબો પીધો, કહુંબો પી અને પછી રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ અને અભય હંસળો, આ ચાર વસ્તુ સમાધિમાં મૂકેલી. એ ચાર વસ્તુ રામદેવજી બાપા હરભુજીને આપે છે, ને એ કહે છે તમે જાઓ, હું પછી આવીશ. હવે અહીંયા ગામમાં શોકગ્રસ્ત ડાયરો બેઠો છે, અને ઊભી બજારે બગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો. આખો ડાયરો વિચાર કરે કે આને ભાઈ જો ભાઈ વી ગયો, આને શરમ નહીં આવતી હોય ઘોડા ઉપર બેન હાલ્યો. હવે અહીંયા આવ્યા અને અહીંયા આવીને કીધું કે શું બધા બેઠા હોય, કે શું ભલામણા ગાંડા જેવી વાત કરે. રામદેવજી વી ગયા 3 દી થયા, તને ખબર નથી? હરભુજી દાંત મીઠા કાઢવા કે રામદેવજી તો પણ મને અટાણે સીમાડે ભેગા થયા. એ કે આખું ગામ ખોટું, તું એક હાચો. હવે આ ચાર વસ્તુ આપી હતી હરભુજીએ બાપુ બતાવી, અને બધાને શંકા જાગી કે આપણે સમાધિ દઈને આવતા રહ્યા પછી રામદેવજી બાપા બહાર નીકળી ગયેલા, હાલો ખોદવા જવું. એ બધા અહીંયા આવ્યા અને આમ ઘા કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ હો, હે તમારી જાતના રજપૂતો, મેં તમને કીધું તું, તમને મારી વાત ઉપર વિશ્વાસ ન આવ્યો. મેં તમને કીધું તું કે તમે સમાધિ માથે ઘા ન કરતા. શું કામ? હું અહીં ત્રીજી પેઢીએ પીર થઈશ, પણ હવે હું અહીંથી સૌરાષ્ટ્રમાં જઉં છું. પેલું પીરાણું આપણું ગેબીનાથ ને પાળિયાદ. બાપુ રામદેવજી બાપા અહીં વી આવ્યા, અહીંયા પછી કાંઈ છે નહીં. બાકી રામદેવજીના જો શબ્દ બાપુ પર ભરોસો રાખ્યો હોત ને તો રાજસ્થાન આજ હોનાનું હોત બાપુ. રામદેવજીનો એવડો પ્રતાપ. આજ આપણે આ કચ્છ કાઠિયાવાડ ને સૌરાષ્ટ્રમાં જોવો ને, કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજીનું મંદિર ન હોય, નેજો ન હોય, કે રામદેવજીનું મંડળ ન હોય, એવું કોઈ ગામ નહીં હોય. આંટો મારવો હોય તો મારી જોજો. અને પછી બાપુ હરભુજીને ખબર પડી કે ખરેખર રામદેવજી મને વચન પાળવા માટે જ મને મળ્યો હતો. પછી હરભુજી જે રોયો છે ભાઈ,
હે મારા બાપ, હું તને ઓળખી ન હોય, તું વ્યાઈ ગયા પછી તું મને મળ્યો, હું તારા પગ ન ચાલી ગયો. મારા બાપ, તને મારે હવે મળવું હોય તો શું કરવું પડે? તેથી આકાશવાણીમાં રામદેવજી હરભુજીને કહે છે કે ચોખા ઘીની જોત કરજે, થોડી ધજા ચડાવજે, ગુગળનો ધૂપ કરજે અને મારા નામના 5 ગાણા ગૌરવજે. હું કોઈ પણ સ્વરૂપે આવીશ. તમને ભરો હોય કે ન હોય, અમને ખબર છે કે આમાં ક્યાંક બેઠો છે, વાત પાકી છે. અને પછી બાપુ ઈ કે હવે હું નહીં આવું, જોત ઉપર ભરોસો રાખજે, હવે હું નહીં આ દુનિયામાં આવું, એમ કહીને વ્યાજાને પછી બાપુ હરભુજી રોતો રોતો ગાય છે. શું કહે છે? લીલુડે ચડીને રે એ મંડપમાં તમે પધારજો, લીલુડે ચડીને રે એ અમારા આ મંડપમાં તમે પધારજો. ઘોડલા જનતા રે ધરમ ઘોડા